તો જે કંઈ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો: કોઈ વસ્તુ રૂપિયા 1800માં વેચવામાં આવે તો વેપારીને 25% નુકસાન થાય છે. જો તેમણે 35% નફો મેળવવો હોય તો વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? તો આપણે અહીંયા જોઈશું કે જેવું કીધું એવું. આ કોઈ રકમ છે અને આપણે એને હંમેશા 100% ધારીએ છીએ, કારણ કે આ એક મૂળ કિંમત છે. હવે જ્યારે આપણે તેમાં નફો એડ કરીશું તો આપણે 100માં વધારો કરીશું. તેવી જ રીતે કિંમતમાં પણ વધારો થશે, અને જો આપણને ખોટ થશે તો 100માં ઘટાડો થશે, અને એવી જ રીતે કિંમતમાં પણ ઘટાડો થશે. તો આપણે કીધું છે કે રૂપિયા વેચાણ કિંમત છે, આપણી આ 1800 વેચાણ કિંમત છે. 1800માં આપણે વેચી તો આપણને 25% નુકસાન થાય છે. એટલે કે આ 1800 કિંમત રહી એ આપણી 75% છે, કારણ કે આપણી પાસે કુલ 100%ની કિંમત હોય, અને જો અહીંયા 25% આપણને નુકસાન થઈ જાય તો આપણી કિંમત 75% થઈ જાય. હવે આપણને કીધું છે કે 35% નફો મેળવવો. તો આપણે અહીંયા કહીશું કે જો મારે આ રકમ 35%, એટલે કે 100 તો મારી મૂળ કિંમત છે જ તે, વત્તા 35 વધારો, એટલે કે 135 બનાવી હોય તો મારે આ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો આપણે ત્રિરાશી લગાવી કે 1800 ગુણ્યા 135 અને છેદમાં 75. તો 15 નવ્વા 135 અને 15 પંચા 75. તો 18 નવ્વા 162 અને ડબલ 0 છેદમાં 5. જ્યારે પણ કોઈ કિંમતનું આપણે 5 સાથે ભાગાકાર કરીએ તો કિંમતને ડબલ કરી નાખવાની અને એક શૂન્ય કાપી નાખવાનું. એટલે 162ને આપણે ડબલ કરીશું તો આપણે થઈ જશે 32, 4 અને 0. તો આ જો અહીંયા આપણે બંનેને ડબલ કર્યા, એટલે અહીંયા થઈ ગયા આપણે 3, 2, 4 ડબલ 0 અને છેદમાં થઈ ગયા 5 દુ 10. તો આ 0 0 ગયા. તો આ રીતે આપણે જ્યારે પણ અહીંયા છેદમાં 5 આવશે તો આપણે રકમને ડબલ કરીશું અને 1 પોઈન્ટ કાપી નાખશું. તો 3240 એ આપણી 135% નફા, એટલે કે 35% નફા સાથે છે.